પ્રધાનમંત્રી મોદીની ફ્રાન્સ મુલાકાત એઆઈ અન્ય ટેકનોલોજીઓથી અલગ છે એવું સાવચેત રહેવા જણાવ્યું છે। પેરિસમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, પીએમ નરેન્દ્ર મોદી એઆઈ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતે ખૂબ જ ઓછા ખર્ચે તેના 1.4 અબજથી વધુ લોકો માટે સફળતાપૂર્વક ડિજિટલ જાહેર માળખાગત સુવિધા બનાવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે 11 ફેબ્રુઆરી 2025ના ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે બહુપ્રતિષ્ઠિત એઆઈ એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરી હતી। સમિટમાં ભાગ લેતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે એઆઈ ટેકનોલોજી અને અન્ય ટેકનોલોજીઓથી ઘણી અલગ છે, તેના વિશે સાવધાન રહેવાની જરૂર છે અને તેમણે કહ્યું કે કૃત્રિમ બુદ્ધિ એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખૂબ જ ઝડપી ગતિએ વિકાસ પામી રહી છે। તેનો ઉપયોગ વધુ ઝડપી ગતિએ થઈ રહ્યો છે। ભારત પોતાના અનુભવ અને કુશળતાને શેર કરવા માટે તૈયાર છે, જેથી ખાતરી કરી શકાય કે એઆઈનું ભવિષ્ય બધા માટે સારું છે। ભારતમાં એઆઈ અપનાવવામાં અને ડેટા ગોપનીયતા માટે ટેકનો કાનૂની આધાર બનાવવામાં પણ અગ્રણી છે। ભારતે તેના 1.4 અબજથી વધુ લોકો માટે ખૂબ જ ઓછા ખર્ચે ડિજિટલ જાહેર માળખાકીય સુવિધાઓ સફળતાપૂર્વક બનાવી છે અને માટે જ આપણે વૈશ્વિક ધોરણોની જરૂર છે।